નામ સિદ્ધિ બ્રિજેશ કુમાર શાહ. ગુરુજીને મારા અભિનંદન, શેખરશાહને મારા પ્રણામ. આજે વૈશાખ સુદ 11 જૈન શાસન સ્થાપનાનો દિવસ છે, એટલે હું થોડું બોલવા ચાહું છું. ધ્યાનથી સાંભળવા વિનંતી. તમારા લોકોને ખબર છે આજે વૈશાખ સુદ 11 જૈન શાસન સ્થાપના કોણે કરી, કેવી રીતે કરી? આ જૈન શાસન સ્થાપના મહાવીર ભગવાને કરી અને ગૌતમ સ્વામી માટે આજનો દિવસ મહાન પરિવર્તન યોગનો દિવસ છે. કારણ કે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાન પાસેથી 500 શિષ્ય સાથે દીક્ષા ગ્રહણ કરી અને પોતે પ્રથમ ગંધર્વ બન્યા અને ચંદન બાળાએ પણ મહાવીર ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને પ્રથમ સાધ્વી જ બન્યા. અને કામદેવ, સુરસા અને આનંદદેવ એ ત્રણેય ભગવાન મહાવીર પાસેથી 12 વ્રતોનું ગ્રહણ કર્યું અને એ પ્રથમ સાચા શ્રાવક શ્રાવિક બન્યા. અને માતંગયક્ષ અને સિદ્ધિકા દેવી એવે મહાવીર ભગવાનથી માંગ કરી કે અમાને પણ શાસનની રક્ષા કરવા માટે કશું લાભ આપો. તો મહાવીર સ્વામી ભગવાને એમને સાચા દેવદેવ્ય બનાવ્યા અને એમના આપણા ચતુર્વેદ સંઘ સાથે મહાવીર સ્વામી ભગવાને જૈન શાસન સ્થાપના કરી. શાસન છે તો આપણે છે. વંદે વીરમ વંદે શાસનમ. ચીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ખોટું બોલે તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ.